કહેવાય કે ભાગવતની જ્યાં પણ કથા ચાલતી હોય ત્યાં પ્રભુ પોતે સ્વયં હાજર રહે છે અને તેમની સાથે તેમના પાર્ષદો પણ હાજર રહે છે। સુખદેવજી મહારાજે પાંડવોના વનવાસની વાત કરી છે અને વનવાસમાંથી પાંડવો પાછા આવ્યા છે અને જે એકાંતવાસમાં રહ્યા છે તેની પણ વાત કરી છે અને પછી કૃષ્ણને પાંડવો દ્વારા મોકલવામાં આવ્યા છે અથવા તો કૃષ્ણ પોતે જ પાંડવોના દૂત બનીને દુર્યોધનની સભામાં, ધૃતરાષ્ટ્રની સભામાં હાજર થયા છે અને તેમણે વાત કરી છે કે મને પાંડવોનો દૂત સમજો અને હું એક વાત લઈને આવ્યો છું કે હવે પાંડવોએ પોતે વનવાસ પૂરો કર્યો છે અને તમારી શરત પ્રમાણે વનવાસ પૂરો થયો છે એટલે એમને પાંડુના પુત્ર હોવાનો હક આપો, પાંડવોને તેમનું રાજ્ય પાછું આપો। આ વાત સાંભળીને દુર્યોધન ગુસ્સે થયો છે અને કહ્યું છે કે એક સોયનું નાકું બરાબર પણ તમને અહીંયાથી પાંડવોને આપવામાં આવશે નહીં, જમીન, હા, ભૂમિનું દાન તમને ક્યારેય પણ કરવામાં આવશે નહીં। પાંડવોને જે કરવું હોય તે કરી લે અને કૃષ્ણનું પણ અહીંયા અપમાન કરવામાં આવ્યું છે। આ સાથે કૃષ્ણને પાછું ધૃતરાષ્ટ્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે હે પ્રભુ, તમે એક કામ કરો, હે કૃષ્ણ, તમે થોડું મેં તમારા માટે જે વ્યવસ્થા કરી છે તે 56 ભોગ તમે અહીંયા જમીને જ જજો।